આપકી અદાલતમાં એક્ટર ઓમ પુરી પર આરોપ છે કે હંમેશા દુખી રહે છે. ઓમપુરીજી, તમને એક એક ફિલ્મ જે તમે કરી, આક્રોશ કરી, અર્ધસત્ય કરી, એ ફિલ્મો માટે ઘણા વખાણ મળ્યા. લોકોએ ઘણું કહ્યું કે ઘણા સારા એક્ટર છો, પણ તમે દુખી રહ્યા કે હું પોપ્યુલર ન થયો. પોપ્યુલર નહીં થયો? અરે લે, પાર્લામેન્ટ સુધી મારું નામ લેવામાં આવે છે, તમે કહી રહ્યા છો પોપ્યુલર નથી થયો? તો જ્યારે તમને લાગ્યું કે જનતા તમને પસંદ કરે છે એક સંજીદા એક્ટર તરીકે, ત્યારે તમે આવી ફિલ્મો કરવાનું શરૂ કર્યું, જેમ કે હેરાફેરી કે પછી ચાચી 420, પૈસા કમાવા માટે? જી, પૈસા કમાવા માટે, બિલકુલ. આ તો સાચી વાત છે. આ કોમ્પ્રોમાઇઝ છે, કારણ કે હું તો આવ્યો હતો એક વિચારીને કે હું સમાજને બદલી નાખીશ, પણ પછી ખબર પડી કે ગુરુ, આ ઘણું મુશ્કેલ કામ છે. અહીંયા મોટા મોટા પહેલવાન બેઠેલા છે. હા, એ કંઈ નહીં બદલવું છે. એ વાત સાચી કે જ્યારે પહેલી મોટી ફિલ્મ તમારી સક્સેસફુલ થઈ, અર્ધસત્ય, જી. એ ફિલ્મ સાચે જ અમિતાભ બચ્ચન માટે લખવામાં આવી હતી? મેં એવું સાંભળ્યું છે કે બચ્ચન સાહેબને સંભળાવવામાં આવી હતી, બચ્ચન સાહેબને કદાચ સ્ક્રિપ્ટ આપવામાં આવી હતી, પણ સારું થયું એમણે ના પાડી દીધી. હું એમનો ઘણો ઘણો ધન્યવાદ કરું છું. પણ હવે જમાનો બદલાઈ ગયો છે. હવે જે મોટા મોટા હીરો છે એ એવા રોલ કરવા લાગ્યા છે જેવા તમે કરતા હતા. આ બચ્ચન સાહેબે શીખવ્યું આ બધાને, કેમ કે આ પહેલી શરૂઆત એમણે જ કરી. મને લાગ્યું હતું કે હું વડીલ થઈ જઈશ તો મને સારા વડીલોવાળા રોલ મળશે, પણ હવે બચ્ચન સાહેબ સ્ટાર છે, એ તો માલ બધો લઈ જાય છે બધો. અર્ધસત્ય ફિલ્મ જે તમે શરૂમાં કરી, એ કરવા માટે તમે ઘણા દિવસો સુધી પોલીસવાળા કેવો વ્યવહાર કરે એનું સ્ટડી કર્યું? ત્યારે મારી ઓળખાણ નહોતી, એટલે પોલીસવાળાઓએ મને ઓળખ્યો નહીં કે હું કોણ છું. આક્રોશ રિલીઝ થઈ ચૂકી હતી, તો હું ચૂપચાપ બેસીને એમને ઓબ્ઝર્વ કરતો હતો. અને અમારી ફિલ્મમાં જે બિહેવિયર બતાવવામાં આવે છે એ બિલકુલ એમના વિપરીત હતું. પહેલું, પછી હું ગયો ગોરેગાંવ પોલીસ સ્ટેશન રાત્રે, તો એમણે કહ્યું, જી તમે કંઈક પીશો? મેં કહ્યું, જી કંઈ નહીં. અરે પીવો ને થોડું. મારામારી લઈને આવો બે. મેં કહ્યું, આ મારામારી શું છે? હું એક સોડા અને એક લીમકા બંનેને મિક્સ કરવામાં આવશે, અડધી સોડા અડધી લીમકા, એને મારામારી કહેશું. અને સિટી ઓફ જોયમાં જ્યારે તમે એક્ટિંગ કરી તો તમે રિક્ષા ચલાવતા શીખ્યા? જી, હું મારી સડકો પર રિક્ષા ચલાવવાની હતી, તો જ્યારે હું કલકત્તા પહોંચ્યો તો મેં કહ્યું, ભાઈ મારી રિક્ષા ક્યાં છે? તો એમણે કહ્યું, જી રિક્ષા તમારી સેટ પર છે. સેટ એમણે જે બનાવ્યો હતો એ ઘણો મોટો હતો એમ તો, પણ ઘણો ઉબડ-ખાબડ રસ્તો, અને ક્યાંક ઈંટ છે, ક્યાંક પથ્થર છે, અને નાની નાની ગલીઓ હતી. તો મેં કહ્યું, યાર મારે તો સડકો પર ચલાવવાની છે સાયકલ, આપણે આ રિક્ષા. તો મેં કહ્યું કે આ રિક્ષા તમે હોટલમાં પહોંચાડો, હું સવારે ઉઠીને સડકો પર જઈશ. અને તો એમણે કહ્યું કે ઠીક છે. તો બીજા દિવસે સવારે હું 5 વાગે ઉઠીને ચા પીને નીચે ગયો. બે એકચ્યુઅલી રિક્ષા પુલર મારી રિક્ષામાં બેઠા, એક પેસેન્જર્સ, અને હું ટ્રેક શૂટ પહેરીને ઉલ્લુની જેમ બહાર નીકળી ગયો. 15 મિનિટમાં ભીડ ભેગી થઈ ગઈ કે કોણ છે જોકર છે જે સાલો ટ્રેક શૂટ પહેરીને રિક્ષા ચલાવે છે. મેં કહ્યું, ગુરુ આ કામ નહીં ચાલે. પછી મેં વિચાર્યું કે લુંગી, બનિયાન અને ગમછો, અને ગમછાનો તો ખૂણો મોઢામાં, એટલે ખબર નહીં પડે કે ખબર ન પડે કે કોણ છે. અને હું 15 દિવસ સુધી લગાતાર સવારે 5 વાગે એ લોકો આવી જતા હતા, રિક્ષા પુલર્સ, એ બેસતા હતા એક પેસેન્જર્સ, સો દેટ નોબડી સ્ટોપ અસ. અને પહેલા દિવસે તો હું મુશ્કેલથી 15 મિનિટ ચલાવી શક્યો. 15 દિવસ પછી વધીને એ 3 કલાકનું થઈ ગયું. અને જ્યારે સ્પર્શમાં તમારે રોલ કરવાનો હતો બ્લાઇન્ડ ટીચરનો, તો એને માટે પણ તમે ગયા હતા ત્યાં? એ અમે શૂટિંગ જ બ્લાઇન્ડ સ્કૂલમાં કરી રહ્યા હતા, જ્યાં બ્લાઇન્ડ બાળકો ભણતા હતા, અને અમુક અધ્યાપક પણ બ્લાઇન્ડ હતા, પ્રિન્સિપલ પણ બ્લાઇન્ડ હતા. તો એમને જોતો હતો. તો જ્યારે નરસિમ્હામાં ખલનાયકનો રોલ કર્યો તો એના પહેલા તમે ચાકુ માર્યા લોકોને, તલવાર? શું સર, તમે આવા આરોપો નહીં લગાડો.
તો અહીંયા જે લોકો હાજર છે જનતામાં એમને પૂછીએ એ તમારી એક્ટિંગ વિશે શું સવાલ પૂછવા ઈચ્છે છે? અરે આ તો એ જ છે. બેટા તું જ બોલ્યો હતો ને કે તમે હજી હેન્ડસમ લાગો છો. હા સર એ સાચી વાત છે કે તમે સાચેમાં ઘણા હેન્ડસમ છો. થેન્ક યુ બેટા, થેન્ક આ યુ. ઉંમરમાં પણ તમે. સર મેં તમારી ઘણી મૂવી જોઈ છે, જેમ કે ચાચી 420. હજી પણ જેમ કે સિંગ ઇઝ કિંગમાં પણ તમે ઘણી સારી એક્ટિંગ કરી, ઘણું સારું લાગ્યું. પણ સ્પેશિયલી તમારી એક્ટિંગ તો સારી લાગે જ છે, પણ તમારી જે વોઇસ છે ને, જેમ કે ગદર એક પ્રેમ કથા, એમાં સ્ટાર્ટિંગમાં તમે ઇન્ટ્રોડક્શન આપ્યું હતું. શું હું બરાબર કહી રહી છું? હા સર કર્યું હતું તમારા મેં. અવાજમાં ઘણું જ કંઈક જ ઘણી બુલંદ છે, જે મને ઘણો ગમે છે. એક મિનિટ. સર મને હું- હિન્દી એટલી હું- સારી નથી હું કહું કે આવડતી. આ છોકરી ક્યાંની રહેવા વાળી છે? આ ગુજરાતી છે. પૂછો. જી એ સર. તું ગુજરાતી છો ને? હા હું ગુજરાતી. શું નામ? સર મારું નામ ઈશિતા શાહ. હું ગુજરાતથી અહીંયા ભણવા માટે આવી છું. તારું વતન ગુજરાત. ગુજરાત. હું તમારી પાસે તમારો એક ફેવરેટ ડાયલોગ સાંભળવા ઈચ્છું છું, જે તમારી ફેવરેટ ફિલ્મનો ફેવરેટ ડાયલોગ હોય, એ જ અંદાજમાં, એ જ રીતે. અચ્છા. 250 ફિલ્મો કરી છે તમે આજ સુધી. આ તમારો ફેવરેટ ડાયલોગ કયો રહ્યો છે? ओए चुप है अर्जुन सिंह. ओए द्रौपदी तेरी अकेले की नहीं है, हम सब शेयर होल्डर हैं. આજકાલ એવી ફિલ્મો પણ બનવા લાગી છે જેમાં ડાયલોગ ઓછા અને ગાળો વધારે હોય છે. જી તો તમને તક મળી આવી કોઈ ફિલ્મ કરવાનો? સર, મને સાચે જ નથી હમણાં સુધી તક મળી. અને હું શું છે ને કે હું ફિલ્મોમાં ગાળો આપવા નથી ઈચ્છતો સર. હું અસલી જીવનમાં ગાળો આપવા ઈચ્છું છું. તમે ઘણું સિસ્ટમની પણ એ સાચું વિરુદ્ધ છે જે તમે હમણાં વાત કરી રહ્યા હતા, એ ઘણી સંજીદા વાત છે. યુ નો કે સાચે જ મારા હિસાબથી જે આપણી ફિલ્મનું સ્તર છે એનું પતન થઈ રહ્યું છે. 10% માત્ર ફિલ્મો છે જે સાચા અર્થમાં સારી છે. એટલે 50ના દશકથી લઈને હમણાં સુધી ફિલ્મોમાં ગિરાવટ આવતી જ રહી છે. એને માત્ર મનોરંજનનું સાધન માનવામાં આવી રહ્યું છે. એમાં કોઈ પણ રીતની સંજીદગી નથી. દેશમાં શું થઈ રહ્યું છે, સવારે છાપું વાંચો છો તો શું હાલત થાય છે તમારી. 16 ડિસેમ્બરે શું થયું? એટલા બેશર્મ લોકો છે આપણે. આખો સમાજ જે છે બેશરમ થઈ ગયો છે. સમાજને ચલાવવા વાળાને ઊંઘ કેવી રીતે આવે છે, ભૂખ કેવી રીતે લાગે છે, મને સમજ નથી પડતી.